નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું। સ્વચ્છતા હી સેવા રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનના પ્રારંભના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથે સાથે મેંદરડા તાલુકાના સફાઈ કામદારોનું આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, મહાનગરપાલિકા, નગરપાલિકા સંકલનની શહેરી વિસ્તારમાં હેરિટેજ પ્રવાસન 30 સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો એક વિષય અભિયાનના ભાગરૂપે જન ભાગીદારી, જન જાગૃતિ સાથે કાયમ સ્વચ્છતા રહે તેવા ઉદ્દેશ સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાગ, ડીઆરડી નિયામક શ્રી પીએ જાડેજા, મેંદરડાના પ્રાંત હિરેલ ભાલાળા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપરાંત કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અગ્રણીઓએ પ્રતિકરૂપ સફાઈ શરૂ કરી હતી અને સૌને પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે પ્રકૃતિ આપણને આપણી માતા સમાન હંમેશા બધું આપે જ છે। પહેલું સુખ તે જાતે નર્યા માત્ર ઘર આપણું અને આંગણું જ નહીં, આપણું ગામ પણ સ્વસ્થ રાખવું જોઈએ। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ તેમના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આપણે સૌએ જન ભાગીદારી સાથે આપણું ફળિયું, ગામ, આંગણવાડી, શાળા, જાહેર જગ્યા તેમજ તાલુકા અને જિલ્લાને સ્વચ્છ બનાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી। સેવા 2024નું કેમ્પેન આજથી શરૂ થયું છે। આજે ગુજરાત રાજ્યની સાથે સાથે સમગ્ર દેશમાં આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજના જન્મદિવસ તબક્કે સમગ્ર દેશમાં જ્યારે અભિયાન શરૂ થયું છે ત્યારે જિલ્લા જૂનાગઢમાં મેંદરડા ખાતેથી જિલ્લા કક્ષાનો આજનો આ પ્રોગ્રામ હતો। એની અંદર અમે અલગ અલગ વિસ્તાર જે છે એમાં સફાઈનું અભિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ડીડીઓશ્રી, તમામ પદાધિકારીગણ, અધિકારીગણ અને લોકો સાથે મળીને અભિયાન શરૂ કર્યું છે। આજે અમે અલગ અલગ વેપારીની જે દુકાનો હતી ત્યાં ગયા અને એમના ત્યાં જે કચરો ભેગો હતો એ બધું અમે ત્યાં સાફ કર્યું। ત્યાં કસ્ટમર બેઠતા હોય છે અને સર્વિસ આપતા હોય છે। એટલી પ્રિમાઇસીસની જો સાફ કરવામાં તંત્રને મદદ કરે, ગ્રામ પંચાયતને મદદ કરે તો એમના સહકાર થકી આખું ગામ સાફ થઈ શકે છે। અને આ અમારો આશય છે કે માત્ર સરકારી તંત્ર, ગ્રામ પંચાયત નહીં, પરંતુ લોકોની વધારેમાં વધારે ભાગીદારી થાય અને એના થકી આપણો દેશ એક સ્વચ્છ બને એવું આજના તારીખે અમે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું છે। જૂનાગઢ શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 75 કુંડી હવનોત્સવ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મહાનગર ભાજપ અને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુના સાનિધ્યમાં ભૂતનાથ મંદિર ખાતે મોદીજીના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદભાઈ મહેતા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે 75 કુંડી માર્કડેન મહાપૂજા સહ શાંતિ યાગનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં શહેરના પ્રમુખ પુનિતભાઈ શર્મા, ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિતના યજ્ઞમાં આહુતિ આપીને પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ પ્રાર્થના કરી હતી। ત્યારે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ મંદિર પરિસરમાં સુંદર આયોજન કરીને મોદીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વ્યક્તિત્વનો જન્મદિવસ છે। વારંવાર એક ને એક વસ્તુ બોલવામાં આવે તો મંત્ર બની જાય છે। મારી દ્રષ્ટિએ નરેન્દ્રભાઈ મોદી એક અત્યારે મંત્ર બની ગયા છે। એવા
देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वभो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधियो शान्तिः। માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અને ભૂતનાથ મંદિરના સંયુક્ત ઉપક્રમે મહેશગીરી બાપુ અને એમની ટીમ અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આજે નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે નમો હવન મહોત્સવ માર્કંડેય મહાપૂજા શાંતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર જૂનાગઢમાંથી બધી જ વિવિધ જ્ઞાતિઓમાંથી 75 યુગલો આજે નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે એમની આયુષ્ય વધે અને ભારતનું નામ વિશ્વ લેવલે જે રીતે અત્યારે પહોંચાડ્યું છે એમાં હજી પણ વૃદ્ધિ થાય એના માટે આજે અહીંયા હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમનું આખું માર્ગદર્શન મહાદેવ પ્રસાદ ડૉક્ટર મહાદેવ પ્રસાદ ઇન્ટરનેશનલ કથાકાર ના માર્ગદર્શન નીચે થવા જઈ રહ્યું છે અને સમગ્ર જૂનાગઢ આ કાર્યક્રમમાં જોડાયો છે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈની આયુષ્ય દીર્ઘાયુષ્ય વધે અને તે નિરોગી રહી અને આવીને આવી ભારતની સેવા કરતા રહે। એના ભાગ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા એક આ માર્કંડેય મહાપૂજા શાંતિ યાગ રાખવામાં આવેલ છે। જુનાગઢ શહેરમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ગંદકી મુદ્દે જુનાગઢના પૂર્વ નગરસેવક દ્વારા કલેક્ટરને ઈમેલ મારફતે રજૂઆત કરવામાં આવી। જુનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલા દામોદર કુંડ કે જેનું ખૂબ જ મહત્વ છે અને ત્યાં હજારો પ્રવાસીઓ આવે છે। હાલ ભાદરવી અમાસ પૂર્ણ થયા, પવિત્ર શ્રાવણ માસ પૂરો થયા ત્યારે મોટી માત્રામાં પ્રવાસીઓનો ઘસારો રહ્યો હતો। ત્યારે હજારો ભાવિકો આવ્યા હતા અને અતિ ગંદકી થયેલી હતી ને આગળના રોડ ઉપર કીચડ પણ છે। ત્યાં ઊભું રહેવું ખૂબ જ દુર્ગંધ કરતું વાતાવરણ હોવાથી દામોદર કુંડની અંદર પણ અતિશય ગંદકી છે। અલગ અલગ કચરો પાણીમાં જાય છે અને આ પાણીમાં આગળથી આવતા શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન કરે છે। ત્યારે 12 થી 15 કરોડ રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા ખર્ચો કરેલો હોવા છતાં પણ સારી સુવિધા લોકોને મળતી નથી। રૂપિયા વાપરવામાં આવ્યા છે ત્યારે કચરા પેટીની પણ સુવિધા રાખવામાં આવી નથી। દામોદર કુંડ ખાતે આવતા લોકોને સારામાં સારી સુવિધા મળી રહે તેવી કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે। આ વિષય ઉપર તંત્ર દ્વારા થોડું ધ્યાન આપવામાં આવે તો સ્થળને સુંદર, સ્વસ્થ અને સારું બનાવી શકાય તેવી છે। યાત્રાળુ બધા આવતા હોય ને સારામાં સારી સુવિધા મળે અને કોર્ટમાં પણ આ બાબતે ટકોર કરવામાં આવી છે। પ્રકૃતિનું સ્થાન છે, જંગલમાં પણ કચરો ના થવો જોઈએ એ બાબત પર તપાસ કરે તેમજ પુષ્કળ માત્રામાં પ્લાસ્ટિકને લઈ એકત્રિત કરેલો કચરોનો નિકાલ કરવામાં આવે તેવી તંત્ર અને કચેરીને પણ રજૂઆત કરવામાં આવી છે। આ કામગીરીમાં મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક દ્વારા માંગણી કરવામાં આવી છે। લલિત પસાણા, પૂર્વ કોર્પોરેટર મહાનગરપાલિકા। આપણે જોઈએ કે ભવનાથ ક્ષેત્રમાં પવિત્ર દામોદર કુંડ આવેલો છે જેનું ખૂબ મહાત્મ્ય છે અને હજારો પ્રવાસીઓ ત્યાં તીર્થ ક્ષેત્રમાં આવે છે અને હાલ ભાદરવી અમાસ અને પવિત્ર શ્રાવણ મહિનો હોય તો મોટી માત્રામાં પ્રવાસીઓનો ઘસારો રહે છે અને હાલ પણ જે પિતૃ મહિનો છે અને હજારો યાત્રિકો, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોય તો આપણે જોઈએ કે અતિશય ગંદકી દામોદર કુંડ ખાતે થઈ ગયેલ છે અને ત્યાં જે આગળ જે રોડ ઉપર કીચડ છે ત્યાંથી અસહ્ય દુર્ગંધ છૂટે છે કે ત્યાં તમે ઊભા પણ ન રહી શકો, તમારું માથું ફાટે એટલી અસહ્ય દુર્ગંધ અને કીચડ અને જામેલું છે। અને અંદર જે આપણે છે દામોદર કુંડ તેનાથી થોડુંક ઉપર આપણે જોઈએ તો કચરાના મોટા ઢગલા પડેલા છે। પ્લાસ્ટિક થી માંડીને અલગ અલગ કચરો છે જે સીધો પાણીમાં જાય છે અને આ પાણીમાં આગળ જે શ્રદ્ધાળુઓ છે એ નાય છે। તો આપણે જોઈએ કે 10 થી 12 કરોડ રૂપિયા જેવો ભવિષ્યમાં ખર્ચો કરેલો હતો તંત્રએ, પણ હજી સુધી ત્યાં સારી સુવિધાઓ લોકોને મળતી નથી। આટલા રૂપિયા વાપરવા છતાં જે આ પવિત્ર તીર્થસ્થાન છે એની પવિત્રતા જળવાતી નથી।
અને તંત્ર આપણે એવું લાગે કે આ સફાઈ ત્યાં થતી જ નથી. એનું કારણ છે કે આ જે કચરો છે એ અઠવાડિયું 10 થી 15 દિવસ પડ્યો નથી. ડસ્ટબિનની સુવિધા નથી, કચરા ટોપલીઓની સુવિધા કે ત્યાં લોકો કચરો નાખી શકે, ત્યાંથી સમયસર ઉપડતો નથી, એની આખા તીર્થસ્થાનની સફાઈ નથી થતી. આ બાબતે અમે કલેક્ટરશ્રીને પત્ર પણ લખ્યો છે કે ભાઈ તમે આની રૂબરૂ સ્થળ મુલાકાત રહ્યો, ત્યાં 1 કલાક ખાલી તમે રોડ ઉપર દામોદર કુંડ ખાતે સમય તમે કાઢો તો તમને એને વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આવે કે જે બહારથી યાત્રિકો આવે છે, જે ભવનાથ છે પ્રવાસન ક્ષેત્ર અને ઐતિહાસિક આપણી આ નગરી છે, એની ખરાબ નોંધ ન લઈ જાય અને લોકોને સારામાં સારી સુવિધાઓ મળે તે માટે કલેક્ટરને વિનંતી કરી કે આ જે બાબતે છે થોડુંક ધ્યાન આપી અને અહીંયા આ જે સ્થળ છે એને સુંદર, સ્વચ્છ અને સારું બનાવે, જેથી યાત્રાળુ બધા આવતા હોય એને સારામાં સારી સુવિધા મળે. અને કોર્ટે પણ અવારનવાર આ બાબતે ટકોર કરી છે કે પ્રકૃતિમય સ્થાન છે, જંગલમાં પણ કચરો ના થવો જોઈએ, એ બાબતે પણ તપાસ કરે. ત્યાં પુષ્કળ માત્રામાં પ્લાસ્ટિકથી માંડીને અન્ય કચરો છે, આ બધો નિયમિત સફાઈ થાય અને ત્યાં કોઈ એવા સ્ટાફ રાખી અને આ બાબતે જાગૃતિ કરે. આ કાયમી માટે આ સ્થળ સુંદર રહે એવી કામગીરી કરવા અમે વિનંતી કરીએ. જૂનાગઢ શહેરના સમસ્ત ભોય જ્ઞાતિના યુવા મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો. જૂનાગઢ શહેરમાં સમસ્ત ભોય જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સરસ્વતી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જૂનાગઢમાં વસતા સમસ્ત ભોય સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 1 થી ઉપલી કક્ષામાં જે વિદ્યાર્થીઓને વર્ષ 2024માં 65% તેથી વધુ ગુણ મેળવેલા હોય તેવા તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તારલાઓનું સન્માન સરદાર પટેલ ભવન જયશ્રી રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં તેજસ્વી તારલાઓને શિક્ષક વિધિ કુલપતિ તેમજ સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પ્રમુખ અશોકભાઈ બ્રાહ્મણી, ઉપપ્રમુખ અશોકભાઈ ચુડાસમા, નાગજીનભાઈ વાઘેલા, પિયુષભાઈ ગાંધોકિયા, રાજેશભાઈ ચુડાસમા, અશોકભાઈ ચુડાસમા વગેરે લોકોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે ઉપસ્થિત છે તો તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને મહિલા મંડળમાંથી ઉપસ્થિત નામ લીજી. હું અશોકભાઈ એન ચુડાસમા, એડવોકેટ. અમારી સમાજમાં ભોય જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ તરફથી આ એક મંડળ ચલાવીએ છીએ. કારણ કે અમારા મંડળનો ફક્ત ને ફક્ત એવો હેતુ છે કે અમારા મંડળમાં અમારી જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ જે બાળકો બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ તેને શિલ્ડ અને પૂરેપૂરી ઇનામની કીટ અને બધું વિતરણ કરીએ છીએ. અને જે અમે આ કાર્યક્રમ કરીએ છીએ તેનું પરિણામ પણ અમને મળેલ છે. હાલ જ અમારી જ્ઞાતિના એક વિદ્યાર્થી છે પાર્થ જેઠવા, જે નાની ઉંમરે જીપીએસસીની એક્ઝામ પાસ કરી અને ઓલ ગુજરાતમાં 5મા ક્રમે તે અવ્વલ નંબર આવેલ છે અને તે અત્યારે ગુજરાત ગાંધીનગર સચિવાલય ખાતે ક્લાસ 2 અધિકારી તરીકે પોતાની નાની ઉંમરે ચાર્જ સંભાળેલ છે. ત્યારબાદ અમારા જે જ્ઞાતિના ગુજરાત હાઈકોર્ટમાંથી એજીપી શ્રી મયંકભાઈ ચાવડા પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને તેમનું પણ અમે અહીંયા વિશેષ સન્માન આજે રાખેલ છે. અને ત્યારબાદ મેં પણ અત્યારે નોટરી તરીકે નિમણૂક પામી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને અમારું પણ અહીંયા વિશેષ સન્માન રાખેલ છે. કેટલા બાળકોનું? તો અમે આ કુલ 200 વિદ્યાર્થીઓને શિલ્ડ, દફતર, પાણીની બોટલો, તેમને રાઇટિંગ પેડ તેમજ બોલપેન વગેરે નાની મોટી વસ્તુઓ આપી અને અમે આજરોજ અમારા બાળકોને સન્માનિત કરેલ છે, જેથી કરીને ઉત્તરોત્તર ભવિષ્યમાં અમારા બાળકો આવી રીતે પાર્થ છે, મયંક છે, અમે છે અને તેનું જોઈ અને તેનું પ્રોત્સાહન લઈને પોતાની શૈક્ષણિક કારકિર્દી ઉચ્ચ બનાવે તેવી અમારા મંડળની અપેક્ષા અને આશા છે. અને અમારા આ મંડળને અને કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા જે ભોય જ્ઞાતિના તમામ મંડળો છે, મહિલા મંડળ છે, અમારું ભોય યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોય યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોય સમાજ માંગરોળ પંચ છે, તે વગેરે અમારા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવેલ છે. તે બદલ હું અમારા મંડળનો અને અમારા બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પણ અમે આવા સરસ મજાના કાર્યક્રમો કરતા રહીએ
અને તેવી અમારા દાતાશ્રીઓનો પણ અમને આમાં સિંહ ફાળો છે. અમારા દાતાનો હોત તો અમે આ કાર્યક્રમ કરી ન શક્યા હોત. અમારા દાતાઓએ પણ અમને આ કાર્યક્રમ કરવા માટે બહોળો ફાળો આપેલ છે, જેના તમામના સાથ સહકારથી અમે આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવેલ છે. અને તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભવિષ્યમાં પણ આ તેજસ્વી તારલાઓને પ્રગતિ કરવાના પંથે અમે જો આવા કાર્યક્રમ કરતા રહે તો અમને આ રીતે જે રીતે આ ઉપર મદદ કરતા રહેલ છે તે આવનારા ભવિષ્યમાં પણ મદદ કરે તેવી અમારા આ મંડળની આશા અને અપેક્ષા છે.